છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના વાવડી ગામની સીમમાં વૃદ્ધ દંપતી પર રાત્રિના સમયે અજાણ્યા લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો। હુમલામાં વૃદ્ધ મહિલાનું મોત થયું છે, જ્યારે તેમના પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્ત કાંગુભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે બોડેલીની નીલકંઠ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક આશંકા મુજબ મહિલાના શરીર પર રહેલા ઘરેણા લૂંટવાના ઈરાદે હુમલો કરાયો હોઈ શકે છે। જો કે હુમલાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી। ઘટનાની જાણ થતાં પાવી જેતપુર અને કરાલી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરી આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે। સમયે हमारा दादा અને દાદીને બેરમેથી એમના કાનમાં સોનાના ઘરેણા અને ગળામાં પણ હતા। એ કાઢવા માટે એમને બહુ ઢોર માર મારીને શસ્ત્ર વડે ઘા કરીને એમની અમારા દાદી તો એક્સપાયર થઈ ગયા છે તઈ, અને દાદાને દવાખાને લાયા છે।